નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, પંચાયત વિભાગની જે મુખ્ય સેવિકાની ભરતી જાહેર કરવામાં આવેલી છે, તો મુખ્ય સેવિકાના મુખ્ય કાર્યો અને ફરજો શું હોય છે, મુખ્ય સેવિકાઓએ કામગીરી શું કરવાની હોય છે, તેના વિશે આજના વિડીયોમાં ડિટેલમાં આપણે માહિતી મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, ये मुख्य सेविका છે તે એક મહિલા અને બાળ વિકાસ ક્ષેત્રમાં અંત્ય જવાબદારી ભર્યું સુપરવાઇઝર એટલે કે ફિલ્ડ મેનેજમેન્ટનું પદ છે। મિત્રો, આ જે પદ છે તેમાં ફિલ્ડ વર્ક અને ઓફિસ વર્ક બંને આવતા હોય છે। સામાન્ય રીતે આ જે પદ છે તે ICDS એટલે કે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ હેઠળ કાર્યરત હોય છે। મુખ્ય સેવિકા છે તે આંગણવાડી કેન્દ્રો, આંગણવાડી કાર્યકર, મદદનીશ, ગર્ભવતી માતાઓ, ધાત્રી માતાઓ, 0 થી 6 વર્ષના જે બાળકો છે અને કિશોરીઓ છે, તો આ તમામ માટે ચાલતી જે સરકારની વિવિધ યોજના છે તે યોજનાનું દેખરેખ છે તે રાખતા હોય છે। સરળ ભાષામાં કહીએ તો મુખ્ય સેવિકા એટલે કે સરકારની મહિલા અને બાળ કલ્યાણ જે યોજનાઓ છે, તો આ યોજનાને ગામડા અને શહેરના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવા માટેની જે જવાબદારી મેદાની અધિકારી છે તે મુખ્ય સેવિકા કરતી હોય છે। આ જે યોજનાનો લાભ શહેરના અને ગામડાના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવાની જવાબદારી છે તે મુખ્ય સેવિકાની હોય છે। મુખ્ય સેવિકા છે તે તેમના વિસ્તારમાં આવેલ જે અનેક આંગણવાડી કેન્દ્રો છે તેમની દેખરેખ રાખતા હોય છે અને જે ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર છે એટલે કે CDPO છે અથવા તો તેમના જે ઉપરી અધિકારીઓ છે તેમને રિપોર્ટ આપતા હોય છે। તેનું કાર્ય છે તે માત્ર દેખરેખ પૂરતું જ નથી, પરંતુ વ્યવસ્થાપન, માર્ગદર્શન, નિરીક્ષક, તાલીમ, રિપોર્ટિંગ, સમસ્યાનો ઉકેલ, જાગૃતિ અને ગુણવત્તાના નિયંત્રણ આ બધું તેમના કાર્યમાં સામેલ હોય છે। હવે તેમના જે મુખ્ય કાર્ય અને ફરજો છે તે આપણે એક એક કરી જોતા જઈએ। તો કે જે મુખ્ય સેવિકા છે તે પોતાના વિસ્તારમાં આવેલ જે આંગણવાડી કેન્દ્રો છે તે કેન્દ્રોની નિયમિત રીતે મુખ્ય સેવિકાઓએ મુલાકાત લેવાની હોય છે। જેમ કે આંગણવાડી કેન્દ્ર છે તે સમયસર ખુલે છે કે કેમ, બાળકો છે તે નિયમિત આવે છે કે કેમ, ત્યાર પછી મિત્રો આંગણવાડી કેન્દ્રમાં જે બાળકની હાજરી નોંધાતી હોય છે તો આ જે હાજરીની નોંધ છે તે સાચી છે કે કેમ, આંગણવાડી કેન્દ્રમાં સ્વચ્છતા છે કે કેમ, તે સિવાય આંગણવાડી કેન્દ્રમાં રમકડા, શિક્ષણની જે અલગ અલગ જે સામગ્રી છે તે ઉપલબ્ધ છે કે કેમ, તે સિવાય બાળકો માટે જે રસોઈ અને પોષણ ભોજન છે તેની યોગ્ય વ્યવસ્થા છે કે કેમ, તે યોગ્ય રીતે બનાવવામાં આવે છે કે કેમ, તે તમામની ચકાસણી છે તે મુખ્ય સેવિકાઓએ કરવાની હોય છે। તે સિવાય ગર્ભવતી મહિલાઓને લાભ મળે છે કે કેમ તેની પણ ચકાસણી છે તે મુખ્ય સેવિકાઓએ આંગણવાડી કેન્દ્ર ઉપર જઈ કરવાની હોય છે। તે સિવાય મિત્રો, અહીં મહિલા અને બાળ વિકાસ વિભાગની જે અલગ અલગ જે યોજના છે તો આ યોજનાનું અમલીકરણ કરાવવાનું મુખ્ય કામ છે તે મુખ્ય સેવિકાનું હોય છે। જેમ કે ICDS ની વિવિધ યોજનાઓ છે, પોષણ અભિયાન છે, માતા અને બાળકના આરોગ્યને લગતી જે વિવિધ યોજનાઓ છે, ત્યાર પછી કુપોષણ નિવારણ કાર્યક્રમ છે, કિશોરી વિકાસ યોજના છે, બેટી બચાવો બેટી વંચાવો પ્રકારની જે જાગૃતિ છે, તો આ તમામ જે મહિલા અને બાળ વિકાસ વિભાગની સરકારની વિવિધ સહાયકારી યોજના છે તે યોજનાનું અમલીકરણ કરવાની મુખ્ય જવાબદારી છે તે મુખ્ય સેવિકાની હોય છે। ત્યાર પછી મિત્રો, ગામડામાં બાળકનો વિકાસ અટકે નહીં તે માટે કુપોષણ સામેની જે કામગીરી છે તે મુખ્ય સેવિકાએ કરવાની હોય છે। જેમ કે જે બાળકનું વજન ઓછું થતું હોય તો તેવા ઓછા વજનવાળા બાળકોને શોધી અને એક લિસ્ટ છે તે તૈયાર કરવાની કામગીરી હોય છે। ત્યાર પછી ગંભીર કુપોષિત બાળકો હોય છે તો તેની એક અલગથી યાદી તૈયાર કરવાની હોય છે। માતાને પોષણ અને અંગે સમજ આપવાની જે કામગીરી છે તે પણ અહીં મુખ્ય સેવિકાની હોય છે અને આ જે તમામ રિપોર્ટ છે તેઓને આરોગ્ય વિભાગને રિફર કરવાની કામગીરી છે તે પણ મુખ્ય સેવિકાની હોય છે। તે સિવાય તો કે ગર્ભવતી અને ધાત્રી માતાઓ છે તો તેમની કામગીરી મુખ્ય સેવિકાએ કરવાની હોય છે। જેમ કે ગર્ભવતી મહિલાઓનું નામ નોંધાયું છે કે કેમ તેની ચકાસણી કરવી, ANC ચેકઅપ થાય છે કે કેમ, આર્યન એટલે કે કેલ્શિયમ મળે છે કે કેમ, રસીકરણ થયું છે કે કેમ, જન્મ પછી બાળકને માતાનું દૂધ શરૂ થયું છે કે કેમ, માતા પોષણ લઈ રહી છે કે કેમ, આ તમામ જે ચકાસણી છે તે મુખ્ય સેવિકાઓએ કરવાની હોય છે। ત્યાર પછી તો કે મુખ્ય સેવિકા હેઠળ ઘણા બધા આંગણવાડી કાર્યકરો હોય છે તો તે આંગણવાડી કાર્યકરો છે તેમના જે સ્ટાફ છે તેની નીચે તેઓને સતત તાલીમ અને માર્ગદર્શન આપવાનું હોય છે। જેમ કે મિત્રો, અહીં જે કાર્યકરો છે આંગણવાડી કાર્યકરો તેની નીચે જે સ્ટાફ કામ કરતા હોય છે મુખ્ય સેવિકા નીચે, તો તેઓએ રજીસ્ટર કેવી રીતે બનાવવું તે સમજ છે તે અહીં મુખ્ય સેવિકાએ આપવાની હોય છે। બાળકો સાથે પ્રી સ્કૂલ એક્ટિવિટી કેવી રીતે કરવી તેની પણ સમજ આપવાની હોય છે। વજન કેવી રીતે માપવું, ત્યાર પછી ઘરની મુલાકાત છે તે કેવી રીતે લેવી, લાભાર્થીની જે નોંધણી છે, ગર્ભવતી જે લાભાર્થીઓ છે તો તેની નોંધણી કેવી રીતે કરવી તે પણ મિત્રો અહીં સમજ આપવાની થતી હોય છે।
ત્યાર પછી પોષણ દિવસની ઉજવણી છે અને સરકારની જે નવી નવી યોજનાઓ આવતી હોય છે તો તે યોજના વિશે સ્ટાફને માર્ગદર્શન આપવાની કામગીરી છે તે મુખ્ય સેવિકાની હોય છે। ત્યાર પછી મિત્રો મુખ્ય સેવિકા એક ખૂબ જ રેકોર્ડ આધારિત પદ છે, જેથી કરી રેકોર્ડ, રજીસ્ટર અને દસ્તાવેજની ચકાસણીની કામગીરી મુખ્ય સેવિકાઓએ કરવાની હોય છે, જેમ કે હાજરી રજીસ્ટર છે, બાળકોનું વજનનું રેકોર્ડ રજીસ્ટર છે, ગર્ભવતી માતાઓની યાદી છે, ટેક હોમ રેશન વિતરણની રજીસ્ટર છે, ત્યાર પછી મિત્રો સ્ટોક રજીસ્ટર છે, માસિક અહેવાલ છે, જન્મ મૃત્યુની માહિતી છે। તો આ તમામ રજીસ્ટર બનાવી અને મિત્રો તેમની ચકાસણી કરવાની મુખ્ય કામગીરી છે તે અહીં મુખ્ય સેવિકાની હોય છે। ત્યાર પછી માસિક રિપોર્ટ તૈયાર કરી અને ઉચ્ચ અધિકારીઓને સમયસર માહિતી મોકલવાની જવાબદારી છે તે પણ મુખ્ય સેવિકાની હોય છે। કેટલા બાળકોના નામ નોંધાયેલા છે, કેટલા તેમાંથી કુપોષિત છે, કેટલી મહિલાઓ ગર્ભવતી છે, કેટલાને રસીકરણ થયું છે, કેટલા કેન્દ્રોની મુલાકાત લીધી છે, કેટલા સરકારના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવેલા છે। તો આ તમામ રિપોર્ટિંગ છે તે ઉપલા અધિકારીને કરવાની જવાબદારી છે તે મુખ્ય સેવિકાની હોય છે। તે સિવાય મિત્રો મુખ્ય સેવિકા છે તે આરોગ્ય વિભાગના જે અલગ અલગ અધિકારીઓ છે, કર્મચારીઓ છે, જેમ કે NAM છે, આશા બહેનો છે, PHC CHC ના જે અધિકારીઓ છે, મેડિકલ ઓફિસર છે, તેમની સાથે કામ કરી અને આરોગ્યને લગતા જે અલગ અલગ કાર્યક્રમો છે તે કાર્યક્રમો કરી અને તેનું નિરીક્ષણ કરવાની જવાબદારી છે તે મુખ્ય સેવિકાની હોય છે। આંગણવાડી કેન્દ્રમાં કોઈ પણ સમસ્યા આવે તો તેમનો ઉકેલ લાવવાની જવાબદારી છે તે મુખ્ય સેવિકાની હોય છે। તે સિવાય ઉચ્ચ અધિકારી દ્વારા જે સોંપવામાં આવેલ અન્ય જે કામ છે તે પણ કામ મુખ્ય સેવિકાઓએ કરવાના હોય છે, જેમ કે મિત્રો ચૂંટણી લક્ષી જે કામ કોઈ અધિકારી આપે તો તે કામ છે તે પણ મુખ્ય સેવિકાઓએ કરવાના હોય છે। તો એ રીતે મિત્રો જે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે મુખ્ય સેવિકાની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે તો મુખ્ય સેવિકાઓએ પંચાયતમાં અલગ અલગ પ્રકારની કામગીરી છે તે કરવાની હોય છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।